નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા અર્કિન્ટી. આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. ટ્રમ્પના વધારાના ટેરિફ ટેન્ટ્રમથી ઉભર્યું બજાર. વીકલી એક્સપાયરી પર છેલ્લા કલાકમાં દેખાડી શાનદાર રિકવરી. નિફ્ટી નીચલા સ્તરેથી 250 પોઈન્ટ રિકવર થઈને 24,600ના સ્તરની નજીક બંધ. બેંક નિફ્ટી, મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સનું પણ શાનદાર રિકવરી સાથે ક્લોઝિંગ. બજારમાં આઈટી અને ફાર્મા સેક્ટરે દેખાડી શાનદાર રિકવરી. બંને ઇન્ડેક્સ 1% જેટલા ઉછળ્યા. લગભગ 5% ઉછળીને લ્યુપિન બન્યો વાયદાનો ટોપ ગેનર, તો કોફોર્જે પણ દેખાડી 4%ની ખરીદદારી. અદાણી ગ્રુપના શેર્સમાં આજે જોરદાર વેચવાલી. અદાણી એન્ટરપ્રાઇઝિસ, અદાણી ગ્રીન, અદાણી પોર્ટ 2%થી વધારે તૂટ્યા. ગ્રુપના અન્ય શેર્સમાં પણ ઘટાડો. અને પરિણામ બાદ હીરો મોટોમાં આવી તેજી. શેર 4% ઉછળીને બન્યો નિફ્ટીનો ટોપ ગેનર, જ્યારે ટ્રેન્ડમાં સારા પરિણામોને કારણે નીચલા સ્તરેથી ખરીદી જોવા મળી. ફોર્ટીઝ 3.25% મજબૂત થયો, પરંતુ જિંદાલ સ્ટેનલેસ અને BHEL ક્વાર્ટર 1ના ફ્યુચર્સના ટોપ લૂઝર્સમાં સામેલ. અને આવતીકાલે જાહેર થશે નિફ્ટીની 3 કંપનીઓ SBI, ટાટા મોટર્સ અને ગ્રાસિમના પરિણામ. SBIનો નફો 2% ઘટવાના અનુમાન. NIMમાં દબાણ શક્ય. બીજી તરફ વોલ્ટાસ, સિમેન્સ સહિત 5 વાયદા કંપનીઓના પરિણામ પર રહેશે નજર. ત્યારે આજના માર્કેટ સેશનની વાત કરી લઈએ તો આજે આપણે ટ્રમ્પના વધારાના ટેરિફના ટેન્ટ્રમની અસર દિવસભર માર્કેટ સેશન ઉપર જોવા મળી, પરંતુ એક્સપાયરીના દિવસે છેલ્લા કલાકમાં એક સારી રિકવરી આવતી જોવા મળી અને આ રિકવરી બાદ માર્કેટનું ક્લોઝિંગ જે છે એ આપણે લીલા નિશાનમાં થતા જોઈ રહ્યા છે. તો સેન્સેક્સની વાત કરીએ તો 0.10%ની મજબૂતી સાથે 80,623 ઉપર આજે આપણે કારોબાર બંધ થતા જોયા છે. નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીમાં પણ 0.09%ની મજબૂતી એટલે કે 21 પોઈન્ટની મજબૂતી સાથે નિફ્ટી બંધ થયો છે 24,596 પર, એટલે 24,600ની આસપાસ આપણે બંધ થવામાં સફળ રહ્યા છે. મિડકેપની જો વાત કરીએ તો 0.33% મજબૂતી દર્શાવી છે. મિડકેપે 56,938 પર મિડકેપનું ક્લોઝિંગ અને સ્મોલ કેપ પણ લીલા નિશાનમાં જ બંધ થયો છે 0.17%ની મજબૂતી સાથે 17,692 ઉપર. બેંક નિફ્ટી ઉપર નજર કરી લો. 0.20%ની મજબૂતી ત્યાં પણ 55,521 ઉપર બેંક નિફ્ટીનું ક્લોઝિંગ. એડવાન્સ ડિક્લાઇન રેશિયો જોઈ લો, લગભગ 1:1 જેવો લાગી રહ્યો છે. 1,287 શેર્સમાં લીલા નિશાનમાં કારોબાર બંધ થયા છે અને સામે 1,431 શેરની અંદર લાલ નિશાનમાં કારોબાર બંધ થતા આપણને જોવા મળ્યા છે. નિફ્ટીના ટોપ ગેનર અને ટોપ લૂઝર કાઉન્ટર્સ પર નજર કરી લઈએ. હીરો મોટોકોર્પ આજનો ટોપ ગેનર કાઉન્ટર બન્યો છે 4.15%ની મજબૂતી સાથે. ટેક મહિન્દ્રા 1.58% જેવો મજબૂત થયો છે. JSW સ્ટીલ 1.16% જેવો મજબૂત થયો છે અને વિપ્રો 0.98% જેટલો મજબૂતી સાથે બંધ થતો જોવા મળ્યો છે. આ બાદ ઇટર્નલ, મારુતિ સુઝુકી, HCL ટેક અને કોલ ઇન્ડિયામાં પણ 0.5%ની મજબૂતી બની છે. હવે નિફ્ટીના ઘટનારા શેર્સ કયા રહ્યા છે એના ઉપર આપણે નજર કરી લઈએ. આજનો ટોપ લૂઝર કાઉન્ટર અદાણી એન્ટરપ્રાઇઝ 2.20%નું દબાણ ત્યાં બન્યું છે. અદાણી પોર્ટ્સ એ 0.5%ની આસપાસનું દબાણ છે. ટ્રેન્ડની વાત કરીએ 1% આસપાસનું દબાણ અને ટાટા મોટર્સમાં પણ 1% આસપાસનું દબાણ બન્યું છે. આ ઉપરાંત ગ્રાસિમ, HUL, NTPC અને બજાજ ફિનસર્વ એવા કાઉન્ટર રહ્યા કે જ્યાં 0.5%થી 0.5%નું દબાણ બન્યું છે. તો આ આપણે તમામ નિફ્ટીના ટોપ ગેનર્સ અને લૂઝર્સ પર નજર કરી લીધી અને આવતીકાલના બજારની ચર્ચા હવે કરીશું અને આપણી સાથે જોડાઈ રહ્યા છે બોનાન્ઝા પોર્ટફોલિયોના વિરાટ જગર. વિરાટજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. ગુડ ઇવનિંગ. અને આજે આપણે જે રીતે માર્કેટમાં જોયું છે છેલ્લો 1 કલાક ખાસો આપણને ઇન્ટરેસ્ટિંગ બનતો દેખાયો અને જે લાલ નિશાનમાં દિવસભર આપણે કારોબાર જોયો હતો, બધા જ સેક્ટરમાં આપણે દબાણ બનતું જોઈ રહ્યા હતા. એક ખૂબ સારી રિકવરી છેલ્લા કલાકમાં આપતી દેખાય અને લગભગ ફ્લેટ ટુ પોઝિટિવ માર્કેટ બંધ થયા છે. તો 24,600ની નજીક પણ આ સ્તર નથી બન્યા. 24,596 પર નિફ્ટીનું ક્લોઝિંગ થયું છે. આ ક્લોઝિંગને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને આગળ હવે નિફ્ટીમાં કયા સ્તર જોઈ રહ્યા છો? કઈ રીતની નિફ્ટી પર સ્ટ્રેટેજી અપનાવવાની રહેશે? સો વેરી ગુડ ઇવનિંગ ઝરણાજી. જે રીતના તેને આપણે નિફ્ટીને જોઈએ
તો આજના દિવસમાં આપણને સારું એવું સેલિંગ પ્રેશર બધું જોવા મળ્યું, એક ગેપ ડાઉન ઓપન થતું જોવા મળ્યું, ત્યાંથી આપણને કરેક્શન આવતું જોવા મળ્યું, ટુવર્ડ્સ 24,350 ની આસપાસના લેવલ્સ પાસે સપોર્ટ બનતો જોવા મળ્યો અને એક સારી રિકવરી જે રીતે તમે પણ કહ્યું કે આપણને ઓબ્ઝર્વ થતી જોવા મળી. હવે ઇમ્પોર્ટન્ટ ફેક્ટર એ છે કે 24,600 નો લેવલ ઘણો ઇમ્પોર્ટન્ટ લેવલની જેમ આપણને પ્રીવિયસલી પણ કામ કરતો જોવા મળી રહ્યો છે અને અત્યારે આપણે એ લેવલને મેક ઓર બ્રેક લેવલની જેમ કન્સિડર કરી શકીએ એમ છે. જો અહીંયાથી ફરીથી 24,600 ના લેવલ્સ રિક્લેમ થાય છે અને એની ઉપર આપણને સસ્ટેન થતું જોવા મળે તો કદાચિત આપણને 24,800 સુધીનો બાઉન્સ નિફ્ટીમાં બનતો જોવા મળી શકે છે. ઓન ધી અધર હેન્ડ, અગર જો 24,600 ના લેવલ્સ જળવાતા નથી અને અહીંયાથી આપણને કરેક્શન એક્સટેન્ડ થતું જોવા મળે છે તો ક્યાંક ને ક્યાંક ફરીથી 24,300 સુધીના લેવલ્સ તમે એક્સપેક્ટ કરીને ચાલી શકો છો. તો ફિલહાલ માટે તમારે નિફ્ટીને ક્લોઝલી વોચ કરવાનું રહેશે. જો 24,600 ની ઉપર સસ્ટેન કરવાનું સ્ટાર્ટ કરે then we might see further upside till 24,800. ઓન ધી અધર હેન્ડ, અગર જો નીચે જાય છે તો જો આપણને 24,300 ના લેવલ્સ પાસે એક સારો સપોર્ટ બનતો જોવા મળી શકે છે. ઓકે, તો અહીંયા આગળથી આપણે નિફ્ટીને ક્લોઝલી વોચ કરીને ચાલવાની સલાહ. મહત્વના લેવલ જે છે 24,600ના રહેશે. આ સસ્ટેન થાય છે કે નહીં એના ઉપર તમામ દારોમદાર રહેલું છે. તો 24,600 સસ્ટેન થાય છે તો 24,800 સુધીના સ્તર બની શકે છે અને જો આ સ્તર તૂટે છે તો 24,300 સુધી નીચેના સ્તર બની શકે છે. તો અત્યારે તો નિફ્ટી પર એક તમે વોચમાં એને રાખીને ચાલી શકો છો. અને બેંક નિફ્ટી માટે શું કરવાનું રહેશે ત્યાં પણ આપણે જોઈએ તો 0.20% મજબૂતી બની છે 5,521ના સ્તર. બેંક નિફ્ટી માટે આપની કઈ રીતની સલાહ બનશે? સો બેંક નિફ્ટીને જોઈએ તો 55,000ના લેવલ્સ અહીંયા ઘણા સારા લેવલ્સ છે, એક ઇમ્પોર્ટન્ટ લેવલ સેન્ટિમેન્ટલ બેઝ પર પણ જોવા જાઓ, ડેરિવેટિવ ડેટા વાઇઝ પણ જોવા જાઓ તો 55,000નો લેવલ ઘણા સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કરતો જોવા મળી શકે છે. સો જે રીતના આજનું ક્લોઝિંગ આવ્યું છે ફરીથી આપણને 55,500 ની ઉપર ક્લોઝિંગ આવતું જોવા મળ્યું which is a positive sign for the stock for the index. સો પોસિબલી આપણને અહીંયાથી એક પુશ બનતું જોવા મળી શકે ટુવર્ડ્સ 56,000ના લેવલ્સ પાસે જ્યાં 50 દિવસની એક્સક્લુઝિવ મૂવિંગ એવરેજ પણ આપણને પ્લેસ થતી જોવા મળી રહી છે. તે એક પોઝિટિવિટી અહીંયાથી આપણે બનતી જોવા મળી શકે. નીચેમાં 55,200 55,000 એક સારા સપોર્ટની જેમ કામ કરતું જોવા મળી શકે. ઉપરની સાઈડ પર વાત કરીએ તો 56,000 અને 56,500 સુધીના લેવલ્સ આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ બેંક નિફ્ટીમાં. સો નિફ્ટીમાં થોડું કન્ઝર્વેટિવ વ્યૂ છે પણ બેંક નિફ્ટીમાં એક પોઝિટિવ આઉટલુક રાખીને તમે કામકાજ કરી શકો છો. ઓકે, તો બેંક નિફ્ટીમાં પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહને 56,000 56,500ના ટાર્ગેટ બનતા દેખાઈ શકે છે. તો સ્ટોપ લોસ કેટલો ધ્યાને રાખવાનો રહેશે? 55,200. 55,000ની આસપાસનો એક સ્ટ્રોંગ સપોર્ટ આપણે કન્સિડર કરી શકીએ છીએ. તો 55,000ની આસપાસ તમે સ્ટોપ લોસ મેન્ટેન કરી શકો છો. ઓકે, 55,000ની આસપાસનો સ્ટોપ લોસ મેન્ટેન કરીને ખરીદારી કરીને ચાલવાની સલાહ બનતી જોવા મળી રહી છે વિરાટજી તરફથી. ત્યારે હવે આપણે અન્ય નિષ્ણાતોની પણ નિફ્ટીની સ્ટ્રેટેજીની જ્યારે વાત કરી લઈએ તો શરૂઆત કરીએ આનંદ રાઠી શેર્સના જીગર પટેલની સલાહથી. એમણે નિફ્ટી ફ્યુચરને ખરીદી કરીને ચાલવાની સલાહ આપી છે. ટાર્ગેટ તેઓ 25,000નો જોઈ રહ્યા છે. સ્ટોપ લોસ 24,400નો રાખવાની સલાહ બની રહી છે. હવે આપણે નજર કરી લઈએ યસ સિક્યોરિટીઝના અમિત ત્રિવેદીની સલાહ પર. એમણે પણ નિફ્ટી ફ્યુચરને બાય કરવાની સલાહ આપી છે 24,670ની આસપાસથી. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 24,810નો અને સ્ટોપ લોસ 24,600નો રાખીને ચાલવાની સલાહ યસ સિક્યોરિટીઝના અમિત ત્રિવેદી તરફથી બની રહી છે. તો આ આપણે તમામ નિષ્ણાતોની નિફ્ટીની સ્ટ્રેટેજીની વાત કરી છે અને 24,800ની આસપાસના સ્તર આપણા મોટાભાગના નિષ્ણાતો એક શક્યતા આ જોઈ રહ્યા છે. ત્યારે હવે આપણે વધુ ચર્ચા કરીશું, સ્ટોક સ્પેસિફિક વાત કરીશું. વિરાટજી આપણી સાથે જોડાયેલા છે, એમની સાથે ચર્ચામાં આગળ વધીએ. વિરાટજી, આજે ટોપ લૂઝર નિફ્ટીના જે કાઉન્ટર રહ્યા એમાં અદાણી ગ્રુપના સ્ટોક્સનો સમાવેશ થયો છે. અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ નિફ્ટી 50માંથી દબાણ દર્શાવી રહ્યા હતા. 1.5% પણ અદાણી ગ્રુપના અન્ય સ્ટોકમાં પણ દબાણ હતું. તો આ સ્ટોક્સમાંથી આપની કોઈ ખાસ વ્યૂ બની રહ્યો છે અદાણી ગ્રુપના સ્ટોક્સમાંથી? સો યસ, આપણે જે રીતના અદાણીના સ્ટોક્સને જોઈએ તો ઘણા બધા સ્ટોક્સમાં આપણને આજના દિવસમાં વેચાણ બધું જોવા મળ્યું છે. અદાણી એન્ટરપ્રાઇઝની અગર આપણે વાત કરીએ તો સારું કરેક્શન આપણને અહીંયા બધું જોવા મળ્યું છે અને નીચેના લેવલથી રિકવરી આવી પણ બહુ વધારે આપણને રિકવર થતો નથી જોવા મળ્યો. હાયર લેવલથી સારું એવું કરેક્શન આપણને બધું જોવા મળ્યું છે અને સેમ સાઈડ પર અગર આપણે વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક જે મૂવિંગ એવરેજીસ છે એ અત્યારે નેગેટિવિટી દર્શાવી રહી છે. જે અપર મૂવિંગ ચેનલમાં મૂવ થતો હતો ત્યાંથી જે બ્રેકડાઉન આપણને બધું જોવા મળ્યું ત્યાંથી આપણને એ યથાવત રહેતું જોવા મળી રહ્યું છે અને આજના દિવસમાં સેલિંગ પ્રેશર પણ જે હતું એ વોલ્યુમ બેઝ મોમેન્ટમ આપણને આવતી જોવા મળી હતી. તો પોસિબલ છે કે અહીંયાથી આપણને નેગેટિવિટી યથાવત રહેતી જોવા મળે. નીચેમાં 2,100 થી લઈને 2,050 સુધીના લેવલ્સ આવતા જોવા મળી શકે છે. ઉપરની સાઈડ પર વાત કરીએ તો 2,400 સુધીના 2,350 સુધીના લેવલ્સ છે જે આપણને એક હર્ડલ બનતું જોવા મળે. તો 2,350 ના સ્ટોપ લોસથી તમે નીચેમાં 2,000 સુધીના લેવલ્સ માટે તમે ધ્યાનમાં રાખીને ચાલી શકો છો અદાણી એન્ટરપ્રાઇઝને.
ઓકે, તો અદાણી એન્ટરપ્રાઇઝમાં દબાણ આગળ વધી શકે છે. સ્ટોપ સેલ કરીને ચાલો 2350નો સ્ટોપ લોસ અને 2200 સુધીના ટાર્ગેટ અહીંયા આગળથી બંધા જોવા મળી શકે છે. તો આ અદાણી એન્ટરપ્રાઇઝની આપણે અહીંયા આગળથી વાત કરી છે. આ ઉપરાંત આપણે વધુ સ્ટોક્સની જો વાત કરી લઈએ, આજે ફાર્મા સેક્ટરની અંદર આપણને એક સારી રિકવરી આવતી જોવા મળી અને જેમાંથી લ્યુપિન લગભગ 5% મજબૂત થયો. ફોર્ટીઝ હેલ્થકેરમાં પણ સારી એવી મજબૂતી જોવા મળી. ફાર્મા અને હેલ્થકેર સેક્ટરને કઈ રીતે જોઈ રહ્યા છો? આ સ્ટોકને કઈ રીતે જોવો છો અથવા અન્ય કોઈ સ્ટોક ઉપર આપની સલાહ બનશે? જે રીતના ફાર્મામાં આપણે વાત કરીએ તો એક મોમેન્ટમ આપણને આજના દિવસમાં બનતું જોવા મળ્યું છે. છેલ્લા ઘણા સમયથી આપણે એક પ્રેશર બિલ્ડ થતું જોવા મળ્યું હતું ઓવરઓલ ફાર્મા સેક્ટરમાં, જેની સામે આજના દિવસમાં આપણને એક રિકવરી બનતી જોવા મળી છે. તો ઘણા બધા સ્ટોક્સ એવા હતા જેમાં આપણને પુશ બનતું જોવા મળ્યું, પરંતુ કમ્પેરેટિવલી સિપ્લાનું કાઉન્ટર જ મને વધારે અટ્રેક્ટિવ લાગી રહ્યું છે, કારણ કે એક સારા સપોર્ટ માર્ક પાસેથી આપણને બાઉન્સ આવતો જોવા મળ્યો છે. 1450 1460 ની આસપાસના લેવલ્સ હતા જે પ્રીવિયસલી પણ સારા સપોર્ટની જેમ કામ કરતા જોવા મળ્યા હતા અને ત્યાંથી જ આપણને બાઉન્સ આવતું જોવા મળી રહ્યું છે. તો ક્યાંક ને ક્યાંક એવું એક્સપેક્ટ કરી શકાય કે અહીંયાથી જે મોમેન્ટમ છે એ ઉપરની સાઈડની આપણને બનતી જોવા મળી શકે છે. 1550 સુધીના લેવલ્સ આપણે એક્સપેક્ટ કરી શકીએ કે ઇમિડિયેટ બેઝિસ પર આવતા જોવા મળે. જો 1550ના લેવલનું બ્રેકઆઉટ આવે છે તો અહીંયાથી આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ કે 1600 સુધીના લેવલ્સ પણ આવતા જોવા મળી શકે નિયર ફ્યુચરમાં. સો સિપ્લાને તમે વોચમાં રાખીને ચાલી શકો છો. અહીંયાથી તમે બાય કરીને ચાલો. 1550 પહેલો લેવલ અને 1600 નું બીજા લેવલ્સ માટે તમે આને વોચમાં રાખો. નીચેમાં તમારો સ્ટોપ લોસ 1460 ની આસપાસ તમને મેન્ટેન કરવાની સલાહ રહેશે. સો સિપ્લા માટે એક પોઝિટિવ આઉટલુક. સિપ્લા માટે પોઝિટિવ આઉટલુક. અહીંયા આગળ ખરીદારી કરવા માટે તમે એને વોચમાં રાખી શકો છો. 1460નો સ્ટોપ લોસ રાખો. 1550 અને ત્યારબાદ 1600 સુધીના ટાર્ગેટ સિપ્લાની અંદર બનતા તમને જોવા મળી શકે છે. આ ઉપરાંત આઈટી કાઉન્ટર્સમાં પણ એક શાનદાર રિકવરી આજના દિવસે જોવા મળી. ટેક મહિન્દ્રા, વિપ્રો, આ બધા કાઉન્ટર જે હતા એ ખાસ સારી મજબૂતી દર્શાવી રહ્યા હતા. જો દિગ્ગજ કાઉન્ટરમાંથી આપણે અહીંયા આગળથી વાત કરી લઈએ તો 2%, 1% એ રીતની મજબૂતી અહીંયા આગળથી આપણને બનતી જોવા મળી છે. એચસીએલ ટેક પણ 0.5% જેવું મજબૂત અને કોફોર્જ, પર્સિસ્ટન્ટ સિસ્ટમ, આ બધા કાઉન્ટર 4% મજબૂતી પણ દર્શાવી રહ્યા હતા. તો આઈટી સેક્ટરને કઈ રીતે તમે જોઈ રહ્યા છો? આઈટીની જો અગર ઓવરઓલ જોઈએ તો લાર્જ કેપ સ્ટોક્સમાં ઘણો આપણને ઘટાડો આવતો જોવા મળ્યો છે. મિડ કેપમાં પણ ડેફિનેટલી આપણને કરેક્શન બનતું જોવા મળ્યું છે, પણ કમ્પેરેટિવલી જે લાર્જ કેપ સ્ટોક્સ છે જેમાં આપણે ઇન્ફોસિસ આવી ગયા, ટીસીએસ આવી ગયા, ટેકેમ આવી ગયું, એ બધા સ્ટોકમાં હજી પણ દબાણ યથાવત રહેતું જોવા મળી રહ્યું છે, જેની સામે કોફોર્જ, પર્સિસ્ટન્ટ સિસ્ટમ એ સારા લેવલ પર આપણને કન્સોલિડેટ થતા જોવા મળી રહ્યા છે. આમાં પણ મને કોફોર્જનું કાઉન્ટર ઘણું અટ્રેક્ટિવ લાગી રહ્યું છે, કારણ કે 200 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની ઉપર મેન્ટેન કરી રહ્યું છે છેલ્લા ઘણા સમયથી. આજના દિવસમાં પણ આપણને એ જ લેવલ પાસેથી એક સપોર્ટ બનતો જોવા મળ્યો અને બાઉન્સ આવતું જોવા મળ્યું છે. સો એક સારો સપોર્ટ આપણને બનતો જોવા મળી શકે છે, એક રિસ્પેક્ટ આપતું જોવા મળી શકે છે 20 ડેઝ 200 ડેઝના એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજને. સો અહીંયાથી તમે પોઝિટિવિટી ધ્યાનમાં રાખીને ચાલી શકો છો. ઉપરમાં ફરીથી ક્યાંક ને ક્યાંક તમે 1900 થી લઈને 2000 સુધીના લેવલ્સ આપણને બનતા જોવા મળી શકે છે. નીચે 1630 એક સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કરતો જોવા મળી શકે છે. તો કોફોર્જ માટે તમારે એક પોઝિટિવ આઉટલુક રાખીને આઈટી સેક્ટરમાં અગર તમારે ધ્યાન રાખવું હોય તો મિડ કેપ સ્ટોકમાં કોફોર્જ મને ઘણો અટ્રેક્ટિવ લાગી રહ્યો છે. અને હવે સૌથી પહેલાં આપની પસંદગીના સ્ટોક જાણી લઈએ તો કયા સ્ટોક પર આપની કઈ રીતની સલાહ બનશે? મારી જે પહેલી પસંદગી છે એ છે હીરો મોટોકોર્પ. હીરો મોટોકોર્પમાં આપણે જોયું હતું કે સારું એવું કન્સોલિડેશન આપણને બનતું જોવા મળ્યું. ત્યારબાદ આપણને એનું બ્રેકઆઉટ બી બનતું જોવા મળ્યું હતું. ત્યાંથી આપણે કાલના સેશનમાં એક થ્રોબેક પણ બનતું જોવા મળ્યું એના પ્રીવિયસ લેવલ પાસે, અને હવે ફરીથી એક સારું બાઉન્સ આપણને આજના દિવસમાં બનતો જોવા મળ્યો છે. નિયરલી 4% ઉછાળો આપણને આજના દિવસમાં બનતો જોવા મળ્યો, પણ સારા વોલ્યુમ સાથે. સો વોલ્યુમ બેઝ મોમેન્ટમ આવ્યું છે, વોલ્યુમ બેઝ બ્રેકઆઉટ પણ આપણને આવતું જોવા મળ્યું છે. રિસ્પેક્ટફુલી આપણે જોઈ રહ્યા છે કે જે મૂવિંગ એવરેજીસ છે એને સપોર્ટ લીધા પછી આપણને પોઝિટિવ ડિરેક્શનમાં મૂવ થતું જોવા મળી રહ્યું છે. ગોલ્ડન ક્રોસઓવર આપણને અહીંયા બનતું જોવા મળ્યું. તો ઘણા બધા ઇન્ડિકેટર્સ છે જે ઇન્ડિકેટ કરી રહ્યા છે કે હીરો મોટોકોર્પ અહીંયાથી આપણને એક પોઝિટિવિટી દર્શાવી શકે છે. સો આવતા થોડા સમય માટે જે અગર તમે વિચારતા હો શોર્ટ ટર્મ માટે તમારે અગર ધ્યાનમાં રાખવું હોય તો આ કાઉન્ટર ઘણો અટ્રેક્ટિવ લાગી રહ્યો છે. નીચે 4450 ની આસપાસનો સ્ટોપ લોસ તમે મેન્ટેન કરીને ચાલી શકો છો. ઉપરમાં 5000 પ્લસ સુધીના લેવલ્સ તમને હીરો મોટોકોર્પમાં બનતા જોવા મળી શકે છે. સો હીરો મોટોકોર્પને તમે ખાસ ધ્યાનમાં રાખીને ચાલી શકો છો. સેકન્ડ કાઉન્ટર જે મારા ધ્યાનમાં આવી રહ્યું છે એ છે જેએસડબલ્યુ સ્ટીલ. જેએસડબલ્યુ સ્ટીલમાં અસેન્ડન્ટ ટ્રાયેંગલનું બ્રેકઆઉટ આપણને આજના દિવસમાં બધું જોવા મળ્યું છે. અહીંયા પણ આપણે જોઈએ તો 200 દિવસની જે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે એને સ્ટ્રોંગ સપોર્ટ બનતો જોવા મળ્યો, સારું રિસ્પેક્ટિવ લેવલ્સ પર બનતો જોવા મળ્યો, ત્યાંથી આપણને ઉછાળો પણ આવતો જોવા મળ્યો છે. સો ક્યાંક ને ક્યાંક પોઝિટિવિટી અહીંયા પણ આપણને આગળના દિવસોમાં યથાવત રીતે જોવા મળી શકે છે. નીચેની સાઈડ પર લેવલ્સની વાત કરીએ તો 1040 ની આસપાસના લેવલ છે જે સપોર્ટની જેમ કામ કરતા જોવા મળે.
અને ઉપરની સાઈડ પર આપણે વાત કરીએ તો 1125 પહેલો લેવલ અને 1125 સરપાસ થાય છે તો 1150 સુધીના લેવલ્સ તમને JSW સ્ટ્રીંગમાં બનતા જોવા મળી શકે છે. તો આ બંને કાઉન્ટર પર તમને ખાસ ધ્યાનમાં રાખવાની સલાહ રહેશે. ઓકે, તો બે કાઉન્ટર ઉપર જે વિરાટજીની પસંદગી બની રહી છે, હીરો મોટોકોર્પ પર ખરીદારી કરીને ચાલવાની ખાસ સલાહ અહીંયા આગળથી બની રહી છે અને હીરો મોટોકોર્પ માટે 5010ના ટાર્ગેટ બનતા દેખાઈ શકે છે. 4450નો સ્ટોપ લોસ તમારે ખાસ ધ્યાને રાખવાનો રહેશે. તો હીરો મોટોકોર્પ પહેલી પસંદગી અને બીજી પસંદગી JSW સ્ટીલ ઉપર બની રહી છે. ત્યાં 1125-1150 સુધીના ટાર્ગેટ બની શકે છે અને 1040નો સ્ટોપ લોસ રાખીને ખરીદારી કરીને ચાલવાની સલાહ બની રહી છે. ત્યારે વધુ સ્ટોકની આપણે અહીંયા આગળથી વાત કરી લઈએ. હીરો મોટોકોર્પની આપણે અહીંયા આગળથી વાત કરી છે, તો અહીંયા આગળ આપણે જોઈએ તો ટાટા મોટર્સ એક એવું કાઉન્ટર રહ્યું કે જે લાલ નિશાનની અંદર બંધ થતું જોવા મળ્યું છે. આ ઉપરાંત મારુતિ સુઝુકી જેવા કાઉન્ટર, બજાજ ઓટો જેવા કાઉન્ટર, આ બધા પોઝિટિવ રહ્યા છે. ટાટા મોટર્સ પર આપનો કઈ રીતનો વ્યૂ? સો આપણે જોયું છે કે ટાટા મોટર્સના કાઉન્ટરમાં આપણને સારું એવું પ્રેશર બિલ્ડ થતું જોવા મળ્યું છે અને અહીંયા આપણે જોયું કે લોઅર હાઈ લેવલનો ફોર્મેશન પણ ફોર્મ થતી જોવા મળી છે. તો ક્યાંક ને ક્યાંક જે ચાર્ટ સેટઅપ છે બજાજ ઓટોનું, ટાટા મોટર્સનું, એ થોડું નેગેટિવ સાઈડનું બનતું જોવા મળી રહ્યું છે. તો પોસિબલ છે કે અહીંયા પણ આપણને નેગેટિવિટી બનતી જોવા મળે. કદાચિત એક બે દિવસમાં એના અર્નિંગ્સ પણ આવવાના છે તો એ ઘણા ઇમ્પોર્ટન્ટ ફેક્ટર રહેશે આવતા દિવસો માટે. અગર જો એના અર્નિંગ્સ સારા આવે છે, કદાચિત આપણે એક બાઉન્સ બનતો જોવા મળે 680 સુધીના લેવલ્સ માટે, જ્યાં આપણને એક સારું હર્ડલ પણ બનતું જોવા મળી શકે છે, કારણ કે પ્રીવિયસલી એ જ લેવલ હતા જ્યાં આપણને એક રિજેક્શન આવતું જોવા મળ્યું હતું. સો અગર રિઝલ્ટ સારા આવે છે, 680 ની ઉપર સસ્ટેન કરે છે, ત્યારે આપણે પોઝિટિવિટી એક્સપેક્ટ કરી શકીએ. ટિલ ધ ટાઈમ જ્યાં સુધી 680 ના લેવલ સરપાસ નથી થતા કે એની ઉપર નથી જતું, ત્યાં સુધી તમે એક નેગેટિવ આઉટલુક આ પર્ટિક્યુલર કાઉન્ટર માટે રાખીને ચાલી શકો છો. નીચેમાં તમે 600 ની નીચે જાય તો 560 સુધીના લેવલ્સ આપણને ટાટા મોટર્સમાં બનતા જોવા મળી શકે છે. તો ઓવરઓલ એક નેગેટિવ આઉટલુક છે, પણ અર્નિંગ્સની વેઇટ કરવાની સલાહ રહેશે. કે ટાટા મોટર્સ પર એક નેગેટિવ આઉટલુક અને રિઝલ્ટ રિલેટેડ કાઉન્ટરની વાત નીકળી છે, તો SBI પર પણ આપનો કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે? આજે તો બિલકુલ ફ્લેટ ક્લોઝિંગ અહીંયા આગળથી આપણે જોવા મળ્યું છે અને સાથે જ પ્રાઇવેટ બેન્કોની પણ અહીંયા આગળથી ઉલ્લેખ કરી લઈએ તો HDFC બેંક લીલા નિશાનમાં 0.5% મજબૂતી સાથે બંધ થઈ છે. અમુક બેન્કોમાં અહીંયા આગળથી કોટક મહિન્દ્રા હોય કે ICICI બેંક હોય, થોડા દબાણ તરફ પણ રહી છે. તો PSU બેંક, પ્રાઇવેટ બેંક, કઈ રીતની આપની સલાહ બનશે? સો પ્રાઇવેટ બેંક કમ્પેરેટિવલી PSU બેંકની સામે થોડી અટ્રેક્ટિવ લાગી રહી છે, પરંતુ PSU બેંક સ્પેસિફિક વાત કરીએ તો SBI નું કાઉન્ટર ઘણા સારા લેવલ પર અત્યારે આપણને કારોબાર થતો જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી આપણે કન્સલ્ટેશન જોઈ રહ્યા છે મેના સ્ટાર્ટિંગથી લઈને ટિલ ડેટ સુધીમાં, જ્યાં ઉપરની સાઈડ પર વાત કરીએ તો 820 ની આસપાસના લેવલ પાસેથી રિજેક્શન આવતું જોવા મળી રહ્યું છે ને સેમ સાઈડ પર આપણે લોઅર એન્ડ પર વાત કરીએ તો 780-785 ની આસપાસના લેવલ છે જે સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કરતા જોવા મળી રહ્યા છે. તો જ્યાં સુધી આ લેવલની અંદર આપણને કારોબાર થતો જોવા મળે છે, આ 40-45 પોઈન્ટની વચ્ચે, ત્યાં સુધી કન્સોલિડેશન એક્સપેક્ટ કરી શકાય. પરંતુ જો ઉપરમાં 820 ના લેવલ બ્રીચ થાય છે અને એની ઉપર આપણને સસ્ટેન થતું જોવા મળે તો એક ફ્રેશ બ્રેકઆઉટ આવતાની સાથે સાથે આપણને એક સારું બાઇંગ પ્રેશર પણ ત્યાંથી બિલ્ડ થતું જોવા મળી શકે છે. સો ત્યારે આપણે એક્સપેક્ટ કરીએ કે 880 થી 900 સુધીના લેવલ્સ આપણને આવતા જોવા મળી શકે છે. તો ફિલહાલ માટે તમે વેઇટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ રહેશે. જો 820 ના લેવલ સરપાસ થાય છે તો તમે 900 રૂપિયાના ટાર્ગેટ માટે અને 880 થી 900 આ બે લેવલ્સ માટે તમે આને ધ્યાનમાં રાખી શકો છો. નીચેની સાઈડ પર તમારે સ્ટોપ લોસ મેન્ટેન કરવાનો રહેશે 780 નો. ઓકે, તો આને તમે કન્ડિશનલ બાય તરીકે જોઈ શકો છો. અત્યારે થોડી રાહ જુઓ, પણ 820ના સ્તર ક્રોસ થાય છે, સસ્ટેન થાય છે, તો અહીંયા આગળથી બાઇંગ કરીને ચાલવાની સલાહ. 900 અને 900ની ઉપરના ટાર્ગેટ અહીંયા આગળથી બની શકે છે. 780નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. તો આ આપણે SBIની ખાસ વાત કરી છે. હવે અન્ય સ્ટોકની પણ જો આપણે ચર્ચા કરી લઈએ, BHEL કાઉન્ટરમાં આજે લગભગ 5% દબાણ બન્યું છે. રિઝલ્ટની એક ઇમ્પેક્ટ સીધે આ સ્ટોક ઉપર દેખાય છે, પણ આપની આ સ્ટોક ઉપર કઈ રીતની સલાહ બનશે વિરાટજી? સો ટેકનિકલી મને આ કાઉન્ટર ઘણો વીક લાગી રહ્યો છે, કારણ કે આજના દિવસમાં આપણે જોયું 200 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની નીચે ક્લોઝિંગ આવતું જોવા મળ્યું, સારું એવું સેલિંગ પ્રેશર બનતું જોવા મળ્યું. અને જે સેલિંગ પ્રેશર આવ્યું હતું એ વોલ્યુમ બેઝ મુવમેન્ટ, વોલ્યુમ સાથે આપણને આવતું જોવા મળ્યું છે. તો જેને કારણે આપણને એક સારો એવો ઘટાડો આપણને આ કાઉન્ટરમાં બનતો જોવા મળ્યો, જ્યાં બધા જ કાઉન્ટરમાં નીચેથી સારી એવી રિકવરી આવી. અહીંયા પણ આપણે જોયું કે 220-222 ના લેવલ્સ બનતા જોવા મળ્યા હતા ને ક્લોઝિંગ આપણને
₹6 ઉપર જે 228 લેવલ્સની આસપાસ આવતું જોવા મળ્યું છે, પરંતુ હજી પણ અહીંયા જે નેગેટિવિટી છે એ યથાવત રીતે જોવા મળી શકે છે. RSI પણ મિડ પોઈન્ટ પાસેથી હર્ડલ ફેસ કર્યું અને ત્યાંથી આપણને રિજેક્શન બનતું જોવા મળ્યું છે. તો ક્યાંક ને ક્યાંક હજી અહીંયા આપણને નેગેટિવિટી યથાવત રીતે જોવા મળે. નીચેમાં 220 પહેલો લેવલ, 210 સુધીના લેવલ્સ આપણને લોઅર એન્ડ પર બનતા જોવા મળી શકે છે. ઉપરની સાઈડ પર 230 એક ઇમ્પોર્ટન્ટ હર્ડલની જેમ કામ કરતું જોવા મળી શકે છે. તો ઓવરઓલ એક નેગેટિવ આઉટલુક બેલ માટે. ઓકે, વેલ માટે એક નેગેટિવ આઉટલુક બની રહ્યું છે અને 230 એની માટે હર્ડલ છે, તો આને તમે ખાસ ધ્યાન રાખીને ચાલી શકો છો. એક ગોડફ્રે ફિલિપના સ્ટોકની વાત કરવી છે. પાછલા 2 દિવસમાં 10% ઉછાળા બાદ આજે આપણે જોઈએ તો 7 થી 8% દબાણ બન્યું છે. તો આ સ્ટોકને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આપણને સારી એવી મોમેન્ટમ આવતી જોવા મળી છેલ્લા 2 દિવસથી અને એને કારણે ક્યાંક ને ક્યાંક કાઉન્ટર પણ ઓવરબોટ ટેરેટરીની આસપાસ આપણને એન્ટર થતો જોવા મળ્યો હતો. જે રીતની શોર્ટ ટર્મ મોમેન્ટમ આપણને આવતી જોવા મળી હતી, શાર્પ રેલી જોવા મળી હતી, ત્યારબાદ એક ટાઈમ બેઝ આપણે કન્સિડર કરીએ કે ટાઈમ બેઝ કરેક્શન આવે યા તો પ્રાઇસ બેઝ કરેક્શન. તો આજના દિવસમાં આપણને પ્રાઇસ બેઝ કરેક્શન આવતું જોવા મળી રહ્યું છે. અગર જો આ લેવલ્સથી ફરીથી આપણને ઉછાળ આવતો જોવા મળે તો એક હેલ્ધી મુવમેન્ટ આપણે આને કન્સિડર કરી શકાય કે સ્ટોકમાં રેલી આવી, ત્યારબાદ એક હલકું કરેક્શન આવ્યું, પ્રોફિટ બુકિંગ આવ્યું અને ત્યાંથી ફરીથી કાઉન્ટર મૂવ થવાનું સ્ટાર્ટ કરી રહ્યું છે. પરંતુ જો અગર નીચેની સાઈડ પર આપણને 9,900 ના લેવલ બ્રીચ થતા જોવા મળે અને એની નીચે ફરીથી મૂવ થતો જોવા મળે તો કદાચ આપણને 9,200 થી લઈને 8,800 સુધીના લેવલ અહીંયાથી આવતા જોવા મળી શકે. તો ફિલહાલ માટે તમે આને ક્લોઝ વોચમાં રાખવાની સલાહ રહેશે. અગર અહીંયાથી આપણને બાઉન્સ આવે છે, ફરીથી પોઝિટિવ ડિરેક્શનમાં મૂવ થવાનો સ્ટાર્ટ કરે છે, તો તમે લોંગ કરીને ચાલી શકો છો. 9,200 ની આસપાસના સ્ટોપ લોસ મેન્ટેન કરીને ઉપરમાં 11,000 ઉપરના ટાર્ગેટ્સ માટે તમે ધ્યાનમાં રાખી શકો છો ગોડફ્રે ફિલિપને. પરંતુ જો અગર અહીંયાથી 9,900 ના લેવલ બ્રીચ થાય છે અને નીચે સસ્ટેન કરવાનું સ્ટાર્ટ કરે છે, then we might see further drop to 9,200 to 8,800. તો વોચ કરીને ચાલો 9,900ના લેવલ સસ્ટેન થાય છે કે નહીં એ એક તમારે ખાસ જોવાનું રહેશે. તો આ એક અહીંયા આગળથી વાત આપણે ગોડફ્રે ફિલિપની કરી છે. વધારે અહીંયા આગળથી ચર્ચાની અંદર આગળ વધીએ અને ઇટરનલના કાઉન્ટરની પણ વાત કરી લઈએ. બ્લોક ડીલના પણ સમાચાર અહીંયા આગળથી રહ્યા હતા અને 1% મજબૂતી સાથે આ સ્ટોક અહીંયા આગળથી ક્લોઝ થયો છે. તો ઇટરનલના કાઉન્ટર પર આપની કઈ રીતની સલાહ બનશે? આજના દિવસનું ક્લોઝિંગ મને બહુ સારા લેવલ પર અહીંયા આવતા જોવા મળ્યું છે. જે ₹300 આસપાસના લેવલ હતા, જે બેક ટુ બેક સપોર્ટની જેમ કામ કરતા જોવા મળ્યા હતા, એના નીચે આપણને આજના દિવસે ઓપન થતો જોવા મળ્યો. સારું એવું ગેપડાઉન આપણને બનતું જોવા મળ્યું. 20 એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પાસે સપોર્ટ લઈને ફરીથી કાઉન્ટર એક બાઉન્સ આવ્યું છે, જ્યાં 300 લેવલ આપણને સરપાસ થતા જોવા મળે છે. તો એક પોઝિટિવિટી અહીંયા પણ આપણે આવતા દિવસોમાં બનતી જોવા મળી શકે. 290 ની આસપાસના લેવલ છે, જે સારા સપોર્ટની જેમ કામ કરતા જોવા મળી શકે છે. ને ઉપરની સાઈડ પર વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક 325 થી લઈને 330 સુધીના લેવલ્સ ઇન્ટરનલ માટે તમે ઓબ્ઝર્વ કરી શકો છો. અહીંયા પણ એક પોઝિટિવ આઉટલુક રાખવાની સલાહ રહેશે. ઇટરનલ પર પોઝિટિવ આઉટલુક ખરીદારી કરીને ચાલી શકો. 325, 330ના ટાર્ગેટ અને 290નો સ્ટોપ લોસ ધ્યાને રાખો. તો આ ઇટરનલની આપણે વાત કરીએ અને ત્યારે જ વિરાટજી સમય છે આપની પાસેથી રજા લેવાનો. તો આપના કોઈ ડિસ્ક્લોઝર? આજે આપણે જે પણ સ્ટોક ડિસ્કસ કર્યા છે મારા પર્સનલ પોઝિશનમાં નથી. ક્લાયન્ટે રિકમેન્ડ કર્યો તો ક્લાયન્ટની હોલ્ડિંગ હોઈ શકે છે, પરંતુ મારું પર્સનલ ઇન્ટરેસ્ટ કોઈ નથી. શોમાં ઇન્વાઇટ કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. જી વિરાટજી, આપનો આભાર અમારી સાથે આ શો પર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. તો આ સાથે જ આવતીકાલેમાં પણ હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.